ગુડ આફ્ટરનૂન. જણાવો, શ્રીરામ ફાઇનાન્સમાં શું તૈયારીઓ ચાલી રહી છે? તો શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો શુક્રવારે એક મહત્વની બોર્ડ મિટિંગ છે. કંપનીએ ફંડ રેઝિંગ માટેનો બોર્ડ મિટિંગનો જે ઠરાવ છે એના ઉપર બોર્ડ ચર્ચા કરશે. ઓબ્વિયસલી એમણે કીધું નથી કે કયા ટાઈપની ફંડ રેઝિંગ છે અને કોણ આ ફંડ રેઝિંગમાં પાર્ટિસિપેટ કરશે, પણ તમે ન્યૂઝ રિપોર્ટ્સ જો બ્લુમબર્ગ હોય કે ઇકોનોમિક ટાઈમ્સ હોય, MUFG જે એક જેપનીઝ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, તેઓ લગભગ 20% હિસ્સેદારી શ્રીરામ ફાઇનાન્સમાં ખરીદી શકે છે. અને ન્યૂઝ રિપોર્ટ્સ એ બી સજેસ્ટ કરી રહી છે કે લગભગ $3.3 બિલિયન એટલે 25,000 કરોડથી વધારેના અમાઉન્ટમાં આ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન કદાચ થતું આપણને જોવા મળે. અને ક્યાંક ને ક્યાંક વેલ્યુએશનની વાત કરીએ તો અહીંયા બી આપણે વાત કરીએ તો 2.2 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે ચોલા ફાઇનાન્સ છે તેનું નિયરેસ્ટ પિયર એના કરતાં લગભગ અડધા જેટલો છે. એટલે વેલ્યુએશન વાઇઝ લોકોને કમ્ફર્ટ છે અને છેલ્લા 3-4 મહિનામાં સ્ટોકમાં 25-30% રિટર્ન બી આપણે જોયો છે. તો ક્યાંક ને ક્યાંક લાર્જ કેપ સ્પેસમાં જ્યાં માર્કેટ થોડુંક વીક છે, ઘણી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે શ્રીરામ ફાઇનાન્સમાં. તો આ તો રીઝન બનતા દેખાય છે શ્રીરામ ફાઇનાન્સમાં એક તેજી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. પણ યતિનજી, નબળા